સ્વામિનારાયણાય નમઃ. मैं निरख्या मैं निरख्या मैं निरख्या मैं निरख्या सहजानंद આજની ઘડી આજની ઘડી રે ધન્ય આજની ઘડી આજની ઘડી રે ધન્ય આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી આજની ઘડી રે ધન્ય આજની ઘડી સ્વામી નારાયણ
સ્વામિનારાયણ 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 નામનો પ્રાણી અતિ મોટો પ્રતાપ અંતકાળે પ્રભુ તેડવાવે સ્વામિનારાયણ આપ સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ મન 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 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે નમઃ સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ કે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ કે ભજ મન સ્વામિનારાયણ બોલો 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 સ્વામિનારાયણ ઓ બોલો સ્વામિનારાયણ 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 ઓ બોલો સ્વામિનારાયણ બોલો નારાયણ બોલો સ્વામિનારાયણ 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 જય 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 સ્વામિનારાયણ બોલો 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 સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વિશ્વેશ છો સકલ વિશ્વ તણા વિધાતા ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા માટે તમારું કરુણાનિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને
કરું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો. નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. સહજાનંદ સ્વામી મહારાજ જય. જય સ્વામિનારાયણ. સત્સંગમાં ઘેર ઘેર દરેક મંદિરમાં બોલાતી આ સ્તુતિ છે. 4 લાઈનની આ સ્તુતિ છે, પણ એટમ બોમ્બ જેવી છે. એટમ બોમ્બ આટલો જ હોય, નાનો, આખા દેશને પાયમાલ કરી દે. એમ સત્સંગમાં આપણા નંદ સંતોએ, આપણા બધા જેને આપણા કલ્યાણ માટે પ્રયત્ન કર્યો, એમણે એવી વસ્તુ આપી કે જેના આધારે આપણે સ્વામિનારાયણ ભગવાનની નજીક જઈ શકીએ. પહેલું નજીક જવાની વાત આવે છે, રહેવાની વાત તો છેટે છે. આ સ્તુતિ બધા બોલે છે, બોલે છે ને. આપણે અહીંથી ચાલુ કરો, બોલો જો સ્તુતિ. આ બરાબર. બીજી પંક્તિ કઈ બોલ્યા? હા, જોઈ આખું કોળું શાકમાં જાય છે. દાતા તમે સકલ મંગલ શાંતિ દાતા, એમ બોલીએ છીએ આપણે. હવે એનો અર્થ કરો. દાતા તમે શેના? હે ના, દાતા તમે સકલ મંગલ શાંતિ. બીજા દાતા તો આવે જ પાછળ. એ દાતા નથી, ત્રાતા છે. ત્રાતા રિક્ષાની પાછળ લખેલું હોય છે, યહાં તો એસા હી ચલતા હૈ. આપણે બહુ જ લાઇટલી કેઝ્યુઅલ લઈએ છીએ પ્રાર્થનાને, પણ જ્યારે આપણે આ જે વસ્તુ એવી છે, એમાં પહેલી 2 લાઈનમાં સ્તુતિ છે, બીજી 2 લાઈનમાં પ્રાર્થના છે. સ્તુતિ ને પ્રાર્થના તમને બધું હરખું જ લાગશે. સ્તુતિ શું ને પ્રાર્થના શું, બેવ તમે હરખું જ કહેશો, પણ એમાં ડિફરન્સ છે. બહુ જ સહજ વાત છે. રોજ જે ગવાય છે, રોજ જે બોલાય છે, પણ આપણે આ જે સ્તુતિ બોલીએ એમાં ભાવદશા કઈ હોવી જોઈએ? પહેલામાં પહેલી તો પહેલા આપણે જ્યારે ભગવાન સામે સ્તુતિ બોલીએ ત્યારે એ સ્તુતિના જે શબ્દ હોય એને સમજવા પડે. પહેલા સ્તુતિના શબ્દને સમજવા પડે, પછી બોલાય. અત્યારે કોઈને ડોક્યુમેન્ટ ઉપર સાઇન કરવાની હોય, 4 વાર જોઈ લે, વકીલ પાસે બતાવ્યા આવે, હારા કઈ લોચો નહીં માર્યો ને, એની પાછળ આપણે એટેન્શન આપીએ. પણ જે આપણા કલ્યાણની વસ્તુ, મોક્ષની વસ્તુ, એમાં આપણે કેઝ્યુઅલ લીધું, ઇઝી ગોઈંગ લીધું. ભગવાનને સ્તુતિ કરીએ તો એમાં પહેલો શબ્દ છે વિશ્વેશ. વિશ્વ વત્તા ઈશ એટલે વિશ્વેશ કહેવાય. સમગ્ર વિશ્વના ઈશ, આરાધ્ય, ઉપાસ્ય,
એવું જે પરમ તત્વ એ મારા ઈષ્ટદેવ છે. વિશ્વેશ્વર, વિશ્વ એટલે સમગ્ર બ્રહ્માંડ. બ્રહ્માંડ આવ્યું એટલે બ્રહ્માંડને ઉત્પત્તિ કરનાર, સંચાલન કરનાર ને એની પ્રલય કરનાર, આ ત્રણ વસ્તુ આવે. બ્રહ્માંડ સીધું ના ચાલે એટલે એનું સંચાલક, સંવાહક ને સંહારક બળ, એ ત્રણ વસ્તુ આવે. પછી એમાં બ્રહ્માંડમાં જે બધા જીવ એ બધા આવે. વિશ્વની અંદર આવે કે નહીં, એ વિશ્વ કહેવાય. સમગ્ર વિશ્વના ઈશ એ મારા સ્વામિનારાયણ ભગવાન, એ મારા આરાધ્ય છે. પહેલામાં પહેલી વાત અહીંયાથી શરૂ થાય. વિશ્વેશ છો તમે. તમે શબ્દ આવ્યો. તમે ક્યારે બોલીએ આપણે? કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે આપણે તમે બોલીએ છીએ. દૂર હોય ત્યારે તે બોલીએ છીએ. આ ભાષાનો વિષય છે. તમે ક્યારે બોલીએ? નજીક હોય, 1 to 1 ડાયલોગ હોય ત્યાં તમે બોલીએ. પણ કોઈક તમારી નજીક ના હોય એના માટે તમે કંઈક વાત કરતા હોય તો તે બોલીએ છીએ. એટલે જ્યારે તમે ભક્તિ કરો, ભજન, ત્યારે તેથી આવે છે. ભગવાન અક્ષરધામમાં છે, ભગવાન અહીંયા છે, ભગવાન તે, એવા ભાવથી આપણે પહેલાં ભજન શરૂ કરીએ છીએ. ભક્તિ તમારી જેટલી પ્રગાઢ થાય એટલા તમે સ્તુતિમાં આવો. સ્તુતિ થાય એટલે ડિસ્ટન્સ ઓછું થયું. એ હીનો યુ થયો. હી એટલે તમારાથી દૂર છે એને તમે હી કહો છો ઇંગ્લિશમાં. તમારી સામે છે એને યુ કહો છો. એટલે વિશ્વેશ છો તમે. તમે કહ્યું એટલે ભગવાન તમારી નજીક છે. એ નજીકની જે વાત એ આપણે અંદર આવવું જોઈએ. એટલે જ્યારે આપણે આ સ્તુતિ બોલીએ, પણ પહેલાં પહેલી આપણી બોલવાની જે સ્ટાઇલ, વિશ્વેશ છો સકલ વિશ્વતણા વિધાતા દાતા તમે સકલ મંગલ શાંતિ દાતા, અલ્યા પણ જોતો કરો. આખી વાત જે છે આપણી એક લઢણ પડી ગઈ. પણ આપણે કોઈ પણ સ્તુતિ એના ભાવાર્થને પેલું સમજવાનું. પછી હું જે પરમ તત્વની સ્તુતિ કરું છું એ પરમ તત્વ મારી સામે છે. આપણે સ્તુતિ બોલીએ પણ બગાસા ખાતા ખાતા, એ કેઝ્યુઅલ થયું. કોઈ બગાસા ખાતા ખાતા લગ્ન કર્યું? બધા મારા બેટા એટેન્ટિવ રહેશે. મોડી રાત થાય તો એવો ને એવો જ હોય પેલો, એમાં કેઝ્યુઅલ નહીં. પણ ભજન કરવાનું આવ્યું ત્યારે આપણે કેઝ્યુઅલ થઈ જઈએ. ભાવ દશા એ બહુ બેઝિક પોઈન્ટ છે આપણો. એ સમગ્ર બ્રહ્માંડ એને સંવાહક કરનારું જે તત્વ, એને સંવર્ધન કરનારું જે તત્વ, એવા ભગવાન સ્વામિનારાયણ એ મારી આંખો સામે છે. આપણે જે સ્તુતિ કરીએ એ સબીજ હોવી જોઈએ. સબીજ. આપણી સ્તુતિ નિર્બીજ. બીજ એટલે ભગવાને વચનામૃતમાં વાત કરી કે તમે જ્યાં જ્યાં જાઓ અને વાત કરો એમાં અમારી મૂર્તિનું બીજ લાવજો, એમ કીધું. બીજ વગરનું કશું નહીં. અત્યારે ખેતર ગમે એટલું હોય પણ બીજ ના રોપત કશું નીકળે નહીં. એમ આ ખેતર છે આપણું શરીર. આપણે સ્તુતિ કરીએ છીએ પણ ભગવાનના આકાર, એની મૂર્તિ, એનું જો બીજ ના રોપાયું તો એ સ્તુતિ નિર્બીજ થઈ. વિશ્વેશ શબ્દ એને સમજવો પડે. એટલે તમે ભાગવતનો રેફરન્સ લો. ભાગવતનો પ્રથમ સ્કંદ, નારાયણ પરા વેદા દેવા નારાયણાંગજા, નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરાગતિ. એટલે નારાયણ પરા વેદા, બધા વેદ જે છે એ નારાયણ ઉપર જઈને ઉભા રહે. દેવા નારાયણાંગ ગજાહ, એટલે ભગવાનના અંગભૂત દેવતાઓ જે છે એ ભગવાનના અંગભૂત છે. એને પોર્ટફોલિયો આપેલો છે બધાને. બ્રહ્માની મૂર્તિ જુઓ તો એક હાથમાં માળા છે ને એક હાથમાં પુસ્તક. આખા બ્રહ્માંડનું કારખાનું ચલાવે. આપણે તો એક ફેક્ટરી ચલાવતા હોય તો ઘડીક નવરો જ નહીં. પણ બ્રહ્મા એક હાથમાં માળા, એક હાથમાં પુસ્તક. માળા એ ભક્તિનું પ્રતીક છે અને પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે. એટલે દેવા નારાયણાંગજા,
નારાયણ પરમ જ્ઞાનમ, બધું જ્ઞાન જે છે એ નારાયણ આગળ જઈને સ્થિર થાય. નારાયણ પરાગતિ, બધા જીવની ગતિ નારાયણ તરફ છે. આખી વાત સમજવાની. વિશ્વેશ છે એટલે કહું છું આ. એટલે જે બ્રહ્માદિ ભુવન કે સ્વામી વહાં ભી સ્થિર ન રહાના હે, ઘર છોડી અકેલા નર જાના હે. દેવતાઓ જે છે એ પણ આ બધું વસ્તુ કરે છે, પણ ભગવાનનું ભજન ના મૂકે. આપણે જ મૂકી દઈએ ભગવાનનું ભજન. ભગવાનના ભજનની અંદર જ્યારે ભગવાનની સ્તુતિ કરીએ ત્યારે આપણું ફાયરિંગ આકાશમાં ના થવું જોઈએ. કોઈ ફાયરિંગ કરે તો સામે ટાર્ગેટ હોય, એમને ફાયરિંગ ના કરે તો એની કારતૂસ બાતલ ગઈ. એમ આપણે જ્યારે સ્તુતિ કરીએ છીએ એટલે આપણે ફાયરિંગને સમજવાનું કે ફાયરિંગમાં સામે ગોલ હોય એના તરફ પેલો ગોળી છોડે. એમ આપણો ગોલ સ્વામિનારાયણ ભગવાન છે. અને આ કેપ્સ્યુલ કઈ છે તો કે આ પ્રાર્થના, આ સ્તુતિ. વિશ્વેશ આ શબ્દને સમજવો હોય તો વચનામૃત એનો સહારો લેવો પડે. બધી વસ્તુ અંદર ઇન્ટરકનેક્ટેડ હોય. પ્રથમનું 27મું વચનામૃત છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃત કયા, એમાં પ્રથમનું 27મું વચનામૃત. એમાં મહારાજ કહે છે સંવત 1876 પોષ સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા. અને માથે ધોળો ફેટો બાંધ્યો હતો, તથા ધોળો ચોફાડ ઓઢ્યો હતો, તથા ખેસ પહેર્યો હતો, ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ કરીને બિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. દિવસ ઉગ્યા પહેલાનું વચનામૃત છે. દિવસ ઉગ્યા, આપણે કે રાતે કથા રાખજો. સારું છે રાખા, તો ખાલી વાત કરું છું. આ વચનામૃત કહે છે દિવસ ઉગ્યા પહેલાની આ કથા છે. એ પાછી સાધુની જાયગાને વિશે નહીં, પરમહંસની જાયગા. પરમહંસ, હા, પરમહંસની જાયગા. હવે દરેક વચનામૃતમાં એક આવો ફકરો આવે છે. દરેક વચનામૃત તમે ખોલશો તો એમાં સંવત 1876 જે મહિનો હોય, જે વસ્ત્ર પહેર્યા હોય, સામે કોણ કોણ બેઠું, આ ડોક્યુમેન્ટેશન છે. એક હતો રાજા, એક હતી રાણી, એવું નહીં. આ જે થયેલું છે લખાય છે. આ દરેક વચનામૃતમાં પહેલો ફકરો મૂકવાની શી જરૂર? સીધું ના આવે કે પછી શ્રીજી મહારાજ બોલ્યા. એનું કારણ છે કે જ્યારે તમે વચનામૃતને વાંચો અથવા સાંભળો તો એ વખતે 1876 તમે અત્યારની જે સમયની ફ્રેમ છે એમાં નથી. તમારે 200 વર્ષ પાછું કેલેન્ડર લઈ જવાનું કે 1876 એનો આ વર્ષ છે, આ મહિનો છે, એમાં ભગવાન અહીંયા બેઠા છે, મુક્તો બેઠા છે, અને હું પણ એ સભામાં બેઠો છું. આ ભાવદશા પહેલી લાવવી પડે. વચનામૃતનો જે પહેલો ફકરો એની પાછળ બહુ જ વિજ્ઞાન છે, એ ધ્યાનનું વસ્તુ છે. એટલે તમને બધેથી છોડાવે છે. તમે સમય અને સ્થાન સાથે બંધાયેલા, બધા ટાઈમ એન્ડ સ્પેસ, એની રિલેટિવિટી આઇન્સ્ટાઈને આપી. બધા સમય અને સ્થળ સાથે બંધાયેલા. સમય 10 વાગશે એટલે કોઈ નહીં રહે અહીં, ખરું ને? 10 વાગ્યા, હવે બહુ થયું કે છે, અહીંથી ઉપાડવાની વાત આવે. અને સ્થાન જ્યાં આગળ એનું અંદર હશે એ સ્થાનમાં જતો રહેશે. બંધન ક્યાં આવ્યું? એક સમય, સ્પેસ, ટાઈમ અને સ્પેસ, આ બેની સાથે આપણે બંધાયેલા. માણસ જ્યારે ટાઈમ અને સ્પેસના બંધનમાંથી છૂટે ત્યારે જ એના અંદર રિલેક્સેશન આવે, એના અંદર શાંતિ આવે, એની અંદર કલ્યાણનો વિચાર આવે. એટલે આ જે ફકરો જે છે એ તમને 200 વર્ષ પહેલાં લઈ જાય છે. અને આપણે પણ એ સભાના સાક્ષી છીએ. આપણે ત્યાં બેઠા છીએ, આપણને ભગવાન બોલે છે અને આપણે એને સાંભળીએ છીએ. એટલા માટે એનો આ પહેલો જે ફકરો એ મંગલાચરણનો ફકરો કહેવાય. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી
પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા. જો આ કેટલું ઓબ્ઝર્વેશન માઇન્યુટ છે. સીધું લખી દેત ના કે પછી ભગવાન બોલ્યા નહીં, એને ઓબ્ઝર્વ કર્યું છે. ભગવાન ઘડી અડધી ઘડી એટલે 24 મિનિટની એક ઘડી 12 મિનિટ થઈ. 12 મિનિટ પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા. છો આપણે તો બોલો ને એમ કરીએ આપણે, પણ 10 મિનિટ મહારાજ એમ કે નાસિકાનો અગ્ર, આપણો નાક એનો અગ્ર. હવે આ જે આખી વાત છે એ યોગની ક્રિયા છે, એમાં આપણે નહીં પડવું. યોગની ક્રિયા છે. તમારી વૃત્તિઓને વાળવા માટે જે વિષયમાં તમે ચોંટ્યા હોય, પતંજલિનું યોગ સૂત્ર કાઢો તો એમાં આવે આ જે નાસિકા, એની સામે જો આમ જુઓ કે તમે બંધ નથી કરતા. અડધી આંખો ખુલ્લી છે ને અડધી આંખો બંધ છે. એનો લોજિક શું છે કે તમે જ્યારે ભગવાન સામે જાઓ તો અડધા તમે જગતના છો, અડધા તમે ભગવાનના છો. આ અર્ધનેત્ર જે છે, આ આપણી નાસિકાની અગ્ર, કોઈક દાડો ટ્રાય કરજો. એ તમને બંધ નથી કરાવતા, આંખ ખુલ્લી રાખવાની, પણ જે નથી જોવાનું એ નહીં જોવાનું, ને જે જોવાનું છે એને અંતરદ્રષ્ટિ કરીને આપણે જોઈએ છીએ. એટલે સ્વામિનારાયણ ભગવાન 10 મિનિટ અર્ધ ઘડી નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા. હવે આનું આપણે લોજિક વિચારવું પડે કે આટલું બધું 10 મિનિટ સુધી કેમ બે? અત્યારે હું તમે 10 મિનિટ કશું બોલો નહીં, ઉઠીને હડવા મળે બધાય કે આ શું થયું એમ થાય. પણ એમાં મહારાજનો એક જુદો અભિગમ છે. બધેથી વૃત્તિને પાછી ખેંચીને જે સામે ઓડિયન્સ બેઠું છે એને કંઈક કહેવું છે, એના કલ્યાણની કંઈક વાત કહેવી છે. એટલે અર્ધ ઘડી ભગવાને આંખો મીચી, આપણે અર્ધ ઘડી ધૂન કરી. ધૂન કરી એ છે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, એ મોટામાં મોટો યજ્ઞ છે. બધેથી તમને ખેંચી લાવે અને ત્યાં આગળ ફોકસ કરાવે, એ ધૂનનો જાદુ. ભગવાન બોલ્યા જે પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. ડોક્ટર કોને નથી થવું? એન્જિનિયર કોને નથી થવું? બધા ના થાય. એક આખું ડિવિઝન હોય, 2-3 જ મળે, બાકીના જાય. અડધા તો પાછા એટીકેટી વાળા હોય. એટીકેટી વાળો એટલે આને આ જન્મે કલ્યાણ જોઈશું, હેન્ડ છે એ એટીકેટી વાળા, નેક્સ્ટ ટાઈમ. એમ જે ભગવાનને ભજવાની સૌને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. એ સમજણમાં ફેર છે. એ તો ખરી જ ને. અત્યારે આર્કિટેક્ટ હોય સારો, રિનાઉન્ડ આર્કિટેક્ટ, એ એસીની ચેમ્બરમાં બેઠો બેઠો લીટા મારે, અને પેલા રોડ ખોદનારા પરસીઓ પાડીને રોડ ખોદે. એ સમજણમાં ફેર છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય, જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહે છે ને ડોલાવી ડોલે છે. આ પૃથ્વી છે હવે સ્થિર રહે છે. લ્યો હવે પૃથ્વીની વાત કરીએ આપણે તો એના પર જમીન છે, 7 સમુદ્ર છે, કેટલાય પહાડ છે, કેટલાય દેશો છે, 14 ખંડ છે, 14 જુદા જુદા કોન્ટિનેન્ટ છે. એનું પૃથ્વી તો એ અદ્ધર રહી છે, એથી નહીં આવતી. ત્યાં કંઈક તો ખરું ને. આ પૃથ્વી જેની રાખી સ્થિર રહે છે ને ડોલાવી ડોલે. બહુ બધું ચાળા વધી ગયા હોય, એક આંચકો હાલે, કેટલા પોઈન્ટ કેટલાનો? 5.7 કે ગમે એક આવે એટલે બધા હરખા થઈ જાય કે આવી જા પાછો. પહેલો કોરોના આવ્યો તો આંચકો લઈને ભગવાન મોકલે. તારામંડળ જેનું રાખ્યું અદ્ધર રહ્યું, બધા તારા છે અદ્ધર. જેના વરસાવ્યા મેઘ વરસે છે, અને જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે. સુદ એકમ થઈ, બીજ થઈ, 30 થઈ, 14 એમ કરતી કરતી પૂનમ થાળી જેવો પૂનમ થઈ જાય. પછી પાછું 14 આવે, 13 આવે,
બારસ આવે એટલે પાછી અમાસ. એમ સત્સંગમાં આવું જ છે લ્યા ભાઈ. બહુ જોર જોર મારે તો પહેલી પડવો થાય, બીજ થાય, તીજ થાય, ચોથ થાય, પછી પૂનમ સુધી લગભગ પહોંચતા નથી, પણ વચ્ચેથી જ આખું આવી જાય છે. પણ આપણી સુધ અને વધ એટલે સત્સંગની અંદર તમને ભગવાન ભજવાનું વધારે ને વધારે મન થાય એ શુદ્ધ કહેવાય. પણ ધીરે ધીરે પાછો પડે, કોકના ઘરમાંથી મહિનો ખાટલો ના જાય એટલે આ તમે ભગવાનના ભગત, તમે વડતાલની પૂનમ ભરો તોય હરાવું, એવું જો કોક નાખી જાય તો બે કારા દોડા બાંધી આવે પેલો. એ વધ ચાલુ થઈ ગઈ. એ રહેતી નથી આપણી. કેમ નથી રહેતું? આ વસ્તુ ગયો એ. એટલે પહાડ વિનાનો સમુદ્ર એની મર્યાદામાં રહે છે. આપણું સાયન્સ એવું કહે છે કે આ પૃથ્વી છે એમાં ચોથા ભાગની લેન્ડ છે, 3 ભાગનું પાણી છે. પણ કોઈ દાડો સમુદ્રએ ચડાઈ કરી તમારી પર? પહાડ વિનાનો સમુદ્ર, એના પહાડ નહીં પાછી. અત્યારે તમારે નહેર હોય, 2 બાજુ બાંધી હોય આમ કરીને, તારે અંદર રહેની તો બાજુ જતું રહે, ઉલરી પડે. પણ પહાડ વિનાનો સમુદ્ર એની મર્યાદાને લોપતો નથી. અને જળના બિંદુમાંથી મનુષ્ય થાય છે. તેને હાથ, પગ, નાક, કાન એ આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે. જો આ ભગવાનનું મિકેનિઝમ સમજો તો ભગવાન પાસે તમે કશું માગી જ ના શકો. કારણ કે એને ઓલરેડી આટલું આપ્યું આપણને. એ ભગવાનનો મહિમા છે. એ બધું ઉત્પન્ન થાય એક પાણીના બુંદમાંથી. કરી જુઓ ને તમે, લેબોરેટરીમાં લઈ જજો, ના મેળ પડે. એ પરમાત્મા કરી શકે. આકાશને વિધે અધ્ધર જળ રાખી મૂક્યું છે, તેમાં ગાજવીજ થાય છે, એવા અનંત આશ્ચર્ય થાય છે. તે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા થાય છે. આ વાત પહેલી બેસાડવી પડે. વિશ્વેશ એટલે તમે જે બ્રહ્માંડમાં જોવો છો એના કરનારા, એને ટકાવનારા અને ટાઈમે એને રજા આપનારા જે છે એ મારા ઈષ્ટદેવના પ્રતાપે કરીને એ થાય છે. એમ સમજે. પણ હવે આટલા સુધી જે આવ્યું ત્યાં વિશ્વાસ આવ્યો. આ સ્વામિનારાયણ ભગવાને જેટલું કીધું એની અંદર આપણે વિશ્વાસ મૂકવો પડે. હવે આટલી વસ્તુ તો તમે પકડી રાખી હોય તો તમારા જીવનમાં કંઈક ઉથલ પાથલ થાય તો તમે એમ કહો કે આ બધું તો ભગવાન કરે છે, આપણે ક્યાં માથાકૂટ કરવાની જરૂર? એ વિશ્વેશ છે. પછી એ વિશ્વાસની વાત આવી. એમ સમજે પણ ભગવાન વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. એને બીજે કશું માને નહીં. એ ભગવાન સિવાય એને ના માને. એ વિશ્વાસ અને શ્રદ્ધા આ 2 જોઈએ. આ 2 આપણને ફીટ ના બેસે. શ્રીજી મહારાજ ભુજ ગયેલા, તો ભુજમાં મહારાજને જવાનું તો એનો રસ્તો એમણે જોયેલો નહીં. એ રસ્તો કોણ બતાવે? તો નાથો હતો, નાથો ગાંડો, માનકુવા ગામ. એ નાથો, એની માએ એને સત્સંગ કરાયેલો. એને મૂળપણાની વાત સમજાયેલી કે બેટા સ્વામિનારાયણ છે એ સર્વ સુખના કરનારા છે, સર્વ દુઃખના હરનારા છે, એટલે એનો આશ્રય કરવાનો. એના સિવાય તારે કશું બીજું ગોખવાનું નહીં. હવે એને પકડાયું એની માએ. એટલે ભગવાનને નાથો ગાંડો એ એમનો ભૂમિયો તરીકે ગયો. એ ભગવાન માણકી ઉપર અને નાથો ગાંડો ભગવાનને દોડતો દોડતો આગળ ચાલે. પછી રસ્તામાં ભગવાન બધી વાત કરે. એમાં કાકભૂષણની વાત કરી. કાગડાનો રૂપ લઈને આવ્યા ભગવાન, લઈ ગયા. આ બધા ચરિત્રો કરે. આ ઘેડ પેલા નાથાન ના બેઠી. મારી મા એમ કહે છે ને આ તો આમ કહે છે. આ ભગવાન છે ને આ તો આમ કરે છે. પછી એક તળાવ આવ્યું. એ તળાવ આવ્યું ત્યાં પેલો ઘોડો જે હતો એને પાણી પીવાનો થયું. એટલે નાથો ગાંડો કે ભગવાન કહે છે નાથા કે હા મહારાજ આ ઘોડાને પાણી પીયાય. તો નાથો ગાંડો ઘોડાને લઈને એમાં ઉતર્યો તળાવની અંદર. પણ તાજું ખોદેલું હશે તો આવ્યો ખાડો. એટલે ઘોડો નાથો બેવ ગયા. એ મહારાજ મહારાજ ગયો. હવે તરતાય ના આવડે.
એટલે ભગવાને ત્યાં રહ્યા હાથ કર્યો અને એને નાથાને બહાર કાઢ્યો. પછી પાછું ભગવાન તો હેઝિટેટ ચાલવા માંડ્યા ને રસ્તામાં પાછી ભાગવતમાં આમ થયું, રામાયણમાં આમ થયું. હવે આને બેસે નહીં, એને ઇરિટેશન થાય. પછી બધી વાત કરી પછી કે ભગવાન ઊભા રહો કે છે, આ તમે આમ કેમ બોલો છો કે છે, ભગવાન તો તમે છો કે ના, કે હું ક્યાં ભગવાન છું? તારે 2 પગ ને મારે 2 પગ, તારે 2 હાથ ને મારે 2 હાથ, તારે 2 આંખ ને મારે 2 આંખ, આમાં જુદું શું આવ્યું? તો જુદું આવ્યું કે છે, તઈ રહ્યા હાથ કોને લાંબો કર્યો કે છે? પછી કે ના ના કે છે, હું ક્યાં ભગવાન છું? તો એને પેલું ઘોડાનું ચોકડું કાઢ્યું પેગડાનું, એને આમાં આમ કર્યું કે હું ભગવાન છું એમ બોલો, નહીં તો ચોકડું મારું કે છે. હું ભગવાન છું એમ બોલો, નહીં તો આ ચોકડું મારું. પછી કે બસ 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 કે હું ભગવાન એમ કીધું. એ નાથો ગાડો. એને આ બધી વસ્તુનો મહિમા બેઠો. એ શ્રદ્ધા બેસવી જોઈએ કે આ બધું જે થાય છે એનું સર્જન કરનાર, એને ટકાવનાર, એનો સંહાર કરનારું જે તત્વ, એના પ્રમોટર મારા ઈષ્ટદેવ છે. આશ્ચર્ય થઈ ગયા ને હમણાં થાય છે, તથા આગળ જે થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે થાય છે એમ સમજે. એટલે આ વિશ્વેશપતિ હોય. આ ગઢડા પ્રથમનું 27મું વચનામૃત, એમાં આ વસ્તુની સાક્ષી પૂરે ભગવાન. એ વિશ્વે સ્વચો સકલ વિશ્વ તણા વિધાતા. વિશ્વ જે કીધું, એક વિશ્વ આપણા પર છે, આપણી અંદર છે પાછું વિશ્વ. પિંડેશો બ્રહ્માંડે એમ કે છે. આપણું વિશ્વ કયું? તો કે આપણી અંદર પણ આપણી આંખો છે, આપણા કાન છે, આપણા હાથ છે, આપણા પગ છે. આ બધું બ્રહ્માંડ છે આપણું. આ બ્રહ્માંડ આપણું. મોબાઈલ, ચાલતું ફીરતું બ્રહ્માંડ છે. એના ઈશ વિશ્વેશ કીધું ને, તો મારી આંખના ઈશ સ્વામિનારાયણ ભગવાન છે. એટલે મારી આંખ એનું દર્શન કરે. મારા કાનના ઈશ સ્વામિનારાયણ ભગવાન છે. આપણે કાન કથા સાંભળે. મારા હાથના ઈશ સ્વામિનારાયણ ભગવાન છે. એટલે હાથ માળા કરે. મારા પગના ઈશ સ્વામિનારાયણ ભગવાન છે. એટલે પ્રદક્ષિણા કરે, તીર્થોમાં જાય. એટલે આ પણ વિશ્વેશ. વિશ્વ એટલે આપણે બ્રહ્માંડમાં જઈએ, પણ બીજું બ્રહ્માંડ તો અંદર ભર્યું છે. એના ઈશ આરાધ્ય સ્વામિનારાયણ ભગવાન છે. એટલે આપણે સકલ વિશ્વ તણા વિધાતા, સકલ વિશ્વ જે છે એને વિધાતા એટલે એના સર્જન કરનારા, એની પાછળનો મોટિવેટિંગ ફોર્સ એ મારા સ્વામિનારાયણ ભગવાન છે. પણ આપણે સાંજની પ્રાર્થના પૂરતું જ, પછી પાછા વિધાતા આપણે થઈ જવાનું. આ બધા થાકે છે કેમ? ભગવાનનો રોલ આપણે કરવા માંડ્યા. આપણે કોઈ દિવસ માલિક ના થવાય, મેનેજર થવાય. માલિક થયો એટલે ગયો, એનો બૈડો લાલ જ હોય. માલિક ગમે તો પૂછજો ને, એને રાતે ઊંઘ ના આવે, એ માલિક થયો. મેનેજર થયો, એ મેનેજમેન્ટ કરે. એને ખબર નહીં કાલે 10 લાખ રૂપિયા કઈથી લાવો, એ માલિકને જોવાનું. મેનેજરને પરસેવો ના પડે, એને પેલો લાઈ ના લે, એનું મેનેજમેન્ટ કરવાનું. પણ આપણે માલિક થઈ જઈએ છીએ. આપણા લાઈફની અંદર ટેન્શન ક્યાં આવ્યું? માલિક થયા એટલે મેનેજર થવાનું. હું ભગવાનનો મેનેજર છું, હું મેનેજમેન્ટ કરું છું. મેનેજર થાય એને કશું નહીં, દલાલીને દેવું નહીં ને મસ્જિદે ખાતર નહીં એમ કે છે. દલાલું કરે એને દેવું ના આવે, એને અહીંથી લઈને અહીંથી ગાળો કાઢીને આપી દેવાનું. એમ આપણે દલાલું કરવાનું સ્વામિનારાયણનું. એની અંદર પડવાનું નહીં. ભગવાન પ્રારબ્ધથી જે આપે એને ભોગવવાનું. એમ કરતા કરતા વધે એમાંથી ભગવાનને આપવાનું. અને આપણું ભજન ક્યારેય ધીરું પડવા દેવાનું નહીં. તો એ વિશ્વે સ્વચો સકલ વિશ્વ તણા વિધાતા. ભગવાન સર્વના કરતા છે, નિયંતા છે. આવું રોજ બોલીએ ત્યારે આપણા જીવનમાંથી પહેલામાં પેલો અહંકાર જાય. અહંકાર જાય. ગમે એની પાસે બેસો ને, શું કરું હારું, મારે એકલાને જ બધું આ સંભાળવાનું. એટલે તને કોક સંભાળે, તું શેનું સંભાળતો હતો? પણ બોલે ખરો, હવા ભરાઈ જ જાય. આપણે વિધાતા થઈ ગયા એટલે સર્વ કરતા એક ભગવાન છે એવું જો સમજાય તો પહેલામાં પેલો અહંકાર દૂર થાય.
પછી ભય દૂર થાય. ભગવાન કરનાર છે, ભગવાન બધું ધ્યાન રાખશે. એ સ્ટેજ ઉપર જતા રહીએ તો ભય દૂર થાય. પછી ચિંતા જાય, જેથી એને ખાતરી થઈ જાય કે સમગ્ર વિશ્વનું સંચાલન ભગવાન કરે છે. એ જ ભગવાન મારા પિંડના ને મારા કુટુંબના પણ સંહારક છે, સંવાહક છે અને કર્તા છે. એ જે આવે એ મારા ઈષ્ટદેવ એ કરે છે. આ ભાવદશા એને ફિટ કરવી પડે. એટલે આ પંક્તિમાંથી એક શ્રદ્ધા, પેલી શ્રદ્ધા બેસે તમારી અંદર. પછી બીજી આવે વિશ્વાસ, ભગવાનમાં વિશ્વાસ બેસે. અને ત્રીજું આવે નમ્રતા, આપણી અંદર વિનમ્રતા આવે. એના માટેની આ એક વાત છે. પછી જે વાત આવે છે ત્રાતા, દાતા નહીં હો, કાલથી બોલજો જુદું. ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા. ત્રાતા એટલે શું? તારનારા. નદીની અંદર ત્રાપા બાંધે છે, ખબર હોય તો. ત્રાપો શું કરે? તમને તારે છે. એમ સ્વામિનારાયણ ભગવાન તમને તારે. અહીંયા 3 તત્વ છે. એક પહેલું ત્રાતા, પછી મંગલદાતા અને ત્રીજી પરમ શાંતિના દાતા. ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા. હવે જગતની અંદર આપણે જોઈએ તો તમને કોઈક માણસ કંઈક આપે પણ એ સાઈડ ઇફેક્ટ વાળું હોય, એની પાછળ કંઈક લોચો હોય. ભગવાનની વસ્તુ તમારી સાઈડ ઇફેક્ટ વગરની હોય. એની મૂર્તિ છે, એનું દર્શન કરો, એનો મંત્ર બોલો, એની સાઈડ ઇફેક્ટ જ નહીં. ગમે એટલું વધારે કરો તોય નહીં. ડાયાબિટીસમાં ખાંડ વધારે ખાડ તો ડાયાબિટીસ વધારી દે, પણ ભજન વધ્યો અને ડાયાબિટીસ વધ્યો એની સાઈડ ઇફેક્ટ નહીં. કેમ કે સકલ મંગલ, એ તમારું મંગળ કરે. ત્રાતા એટલે ઉગારનાર, તારનારા, રક્ષા કરનારા. આ બધા ત્રાતાની અંદર આવે. હવે અહીંયા રક્ષા એટલે શું? માત્ર આપણા શરીરની રક્ષા નહીં, પણ આપણા આત્માની પણ ભગવાન રક્ષા કરે છે. એ આપણા આત્માની અંદર શું? તો કે અંતઃકરણમાં અજ્ઞાન હોય, અહંકાર હોય, માયા હોય, પંચ વિષયનો યોગ હોય, એમાંથી છોડાવે અને જન્મ ને મરણ એના બંધનમાંથી તમને મુક્ત કરે. આ મોટામાં મોટું રક્ષણ. આ મોટું રક્ષણ જ એ છે ને. તારે છેલ્લો અધ્યાય જ્યારે ચાલુ થાય ત્યારે બધા ના આવે. છેલ્લો અધ્યાય, છેલ્લું ચેપ્ટર આવે. ક્રિશ્ચિયાનિટીમાં એને લાસ્ટ સપર કહે છે. આપણું લાસ્ટ સપર એટલે કયું? જ્યારે આપણી આંખ બિચાવવાની થાય ત્યારે પરમાત્મા એનો આકાર એ તમને લેવા આવે, બીજા બધા મૂકવા આવે. હા, બધા મૂકી આવે તમને. હજુ હવે થોડાકને વેઇટિંગ રાખે, કોઈક અમેરિકા લંડનથી આવવાનો હોય, પણ જેટલો વહેલું એટલું એનું ડિપાર્ચર તરત બુક જ કરી દે. ભગવાન એક એવા છે લેવા આવે. બાકીના બધા જેની સાથે તમે તમારું શરીર જોડ્યું, મન જોડી, બુદ્ધિ જોડી, પછી આત્મા જોડ્યો, એ બધા તમને મૂકવા આવશે 4x6માં. છેલ્લે બુકિંગ કરાવી જ હોય બધાનું. અને એમાં ભારે ગઠ્ઠો મૂકે પાછો અહીંયા કે ઊભો ના થાય. એટલે તારનારા કોઈ નહીં, બધા તમને મૂકવા આવે. એક પરમાત્મા એવા છે કે જે તમને તારે. ત્રાતા તમે. સ્વામિનારાયણ ભગવાન એક એવું તત્વ જે છે કે જે તમને અંતે લેવા આવે, એ રક્ષણ છે. હવે અંતે લેવા ક્યારે આવે? અંતે યામતી સા ગતિ. હમણાં જેવી તમારી મતિ છે એવી તમારી અંતે ગતિ થશે. એક ડોહા હતા, ડોહા. એને કશું કરેલું નહીં, વ્યવહાર કૂટેલો, નર્યો વ્યવહાર, નર્યો ધંધો જ, એનાથી આગળ તમો ગુણ. પછી છેલ્લો સમય આવ્યો એનો. હવે છેલ્લો સમય આવ્યો, એમાં છેલ્લો સમય આવે તો બધાને ડાપણ ફૂટે પાછું. એ ના કરતો હોય પણ સલાહ આપી આવે. એ બિલકુલ ના કરતો હોય એમાંનું, પણ સલાહ આપી દે, મફત ફોકટની સલાહ આપે કે દાદા, તો કે બોલો કે છે, સ્વામિનારાયણ બોલો કે છે. તો કે તું બોલ્યો ને મેં સાંભળ્યું કે છે. તે ખાધું મેં કીધું કોઈ? એ તો જાતે ખાય છે બધા. તો કે દાદા સ્વામિનારાયણ બોલો. કે તું બોલ્યો ને મેં સાંભળ્યું. તો કે દાદા, તો કે બોલો
હવે જવાનું થયું કે છે સ્વામિનારાયણ બોલો કે આખી જિંદગી ના બોલ્યો, હવે છેલ્લે મોડું બગાડું કે જો આવા આઈટમ હોય છે. અને 13ની નોટ કહેવાય. આખો જિંદગી તમે કશું કર્યું ના હોય તો તમે ભગવાન તરફ ગતિ કરી શકવાના નથી. ભગવાન તમારી રક્ષા ક્યારે કરે કે જ્યારે હરત ફરત કરત કામ સ્વામિનારાયણ કહીએ, મોહાદિક શત્રુ મીટે પરમાનંદ કહીએ. સ્વામિનારાયણ 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 જપના, મનવા એહી મંત્ર રાજ ઈષ્ટદેવ અપના. આખી વાત જે છે એ રક્ષણ કરનારું તત્વ એ સ્વામિનારાયણ ભગવાન છે. પણ આપણે બોલીએ ખરા કે ભગવાને મારી બહુ સહાય કરી, બહુ જ કોકની વાત કરીએ ને તો એક્સિડન્ટ થયો તો કે છે, ગાડીના ફૂંચા ઉડી ગયા કે છે, કોઈ અંદરથી જીવતું ના રહે, પણ અમને કશું ના થયું. પણ મારો બેટો વડતાલ ના જાય 2 દિવસ, કે આટલો મને બચાયો, 2 દિવસ જઈને વડતાલમાં મંદિરવાળું પ્રદક્ષિણા એ આવે જ નહીં, એ કાર્યક્રમ આપણો નહીં. કેમ? તો આપણે સેવક રામ છીએ. ભગવાને જે કર્યું કર્યા કૃત્યને આપણે જાણતા નથી. એટલે જ્યારે રક્ષાની વાત આવી કે પ્રહલાદજી જે હતા એને અંત સમયે હિરણાકશ્યપુએ જ્યારે એમને બહુ પીડા આપી ત્યારે ભગવાન ઋષિ અવતાર ધારણ કર્યો અને એને ચીરી નાખ્યું એનું શરીર. પછી એની દર્શન આપ્યું ભગવાન નરસિંહજીએ. એટલે પ્રહલાદજીએ પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે આજે મારી રક્ષા કરી એને હું રક્ષા માનતો નથી, પણ મારી ઇન્દ્રિયોના ગણ, મારું અંતઃકરણ કે જે મને અંતઃશત્રુઓ ભગવાનના ધ્યાન ભજન સ્મરણમાંથી વિખૂટો પાડે છે, એવા અંતઃશત્રુ રૂપી શત્રુથી તમે રક્ષા કરશો ત્યારે હું એને સાચી રક્ષા માનીશ. આ વાત છે. ભગવાનની આગળ ભિખારી થઈને નહીં જવાનું, ભગત થઈને જવાનું. ભિખારી થઈને નહીં, ભગત થઈને જવાનું, ભક્ત થઈને જવાનું. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે સૌ કરતા ભગવાનના ભક્ત થવું કઠણ છે. જોઈ વચનામૃતમાં બોલ્યા ભગવાન, સૌ કરતા ભક્ત થવું એ કઠણ છે. એટલે પ્રહલાદજીએ જે ભગવાનને સ્તુતિ કરી એ ભાગવતમાં છે. એ રક્ષા ઇન્દ્રિયોથી અંતઃકરણથી મારી રક્ષા કરજો. સકલ મંગલ, જગતમાં લોકો મંગળને, પેલો મંગળ નહીં પાછો ઓરેન્જ કલરની આવે છે ને વીટી, એ મંગળ જુદો. જો આ બોલ્યા આ મંગળવાળા છે. એટલે આ કોઈ ગ્રહ નડવા નવરો તમને ગ્રહને નડે એવા છે અત્યારે તો, પણ લઈને બેસી જાય. સકલ મંગલ એટલે શું? મંગલ એટલે આપણા ધનની પ્રાપ્તિ થાય, સંતાનની પ્રાપ્તિ થાય, સફળતા મળે, પ્રતિષ્ઠા વધે, બધી સગવડમાં બધું સગવડ સાથે તમારું જીવન વ્યતીત થતું હોય. આને મંગળનો ટાઇટલ આપ્યું પડે, સકલ મંગળ નહીં. એ મંગળ ખરું, એની પાસે કંઈક અમંગળ હોય. તો સુખી રહી અને બધા એમ કે આ જગતમાં સુખી રહી ને ભગવાનના ધામમાં જાઉં ને ભગવાનના ચરણની મને સેવા મળે, એ મંગલ કહેવાય. આપણું ટાર્ગેટ કયું હોવું જોઈએ? આપણી શિક્ષાપત્રી જે છે, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, એમ કીધું. ભગવાનના ધામમાં ભગવાનના ચરણની જે સેવા કરવી એને મુક્તિ માની. એટલે મંગળ, એટલે એને મંગળ શબ્દને પકડવો પડે. એ જે પરમાત્મા રાજી થાય એવી વસ્તુ આપણાથી થાય તો મંગળ કહેવાય. એટલે કીધું મંગલ મૂર્તિ મહાપ્રભુ સહજાનંદ સુખ રૂપ, ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ. એ વાત જે છે એ નિષ્કુળાનંદ સ્વામીને બેસે. એટલે મંગળ તત્વ એ ભગવાનના આકાર, એની અંદર એને મંગળ તત્વ જોયું. હવે મંગળ એટલે શું? આપણે એવું ગોખ્યા કે આટલા વર્ષ થયા પણ આટલા વર્ષ હજુ જીવવું તો સારું કે છે. આ બધી વસ્તુ અમને મંગળ કહે છે, પણ બ્રહ્માનંદ સ્વામી જુદું કહે છે. એટલે એમ કે જીવતર જૂઠું રે, મરવું તે મંગલ જાણે, હરિજન સાચા રે, જે ઉર્મા
હિંમત રાખે જોઈએ. હવે આપણે જુદું ગોખીને બેઠા, એટલે આ 180 ડિગ્રીની વાત છે. આ નંદ સંતોની જે વાત છે ને આપણે જે સમજીને બેઠા છે એમાં 180 ડિગ્રીનો ડિફરન્સ છે. મંગળ કયું? તો કે જ્યારે આપણી આંખ મીચાય ત્યારે સ્વામિનારાયણ ભગવાન તમને લેવા આવે, એનાથી મંગળ કશી વસ્તુ આ બ્રહ્માંડમાં છે નહીં. એટલે સકલ મંગલ શાંતિદાતા. શાંતિ એટલે શું? શાંતિનો બધા અર્થ એવો કર્યો કે ચિંતામાંથી બધું મુક્ત થઈ જાય. આપણે કોઈકને પૂછીએ ને કેવું છે, તો કે લીલા લહેર છે કે. પછી લીલા લહેરને ડિફાઇન કરાવીએ આપણે, કેમની લીલા લહેર? કે 2 છોકરા છે, 2 છોકરા સેટ થઈ ગયા છે, એમના ઘેરથી પરણાવી દીધા છે, 2 વહુ આવી ગઈ છે. હવે વન ડે ચાલુ થશે તારે. આપણે શાંતિ એવી સમજ્યા કે બધું થઈ જાય એટલે આ બધું કે હવે હું નિરાતે, એટલે હવે શરૂ થઈ મેચ તારી. શેની શાંતિ શાંતિ કરે? એ તમે અત્યારે જુઓ તો આપણે શું ગોખીએ કે છોકરા છોકરી પરણાયા, એને ઘર સરસ બાબો આલ્યો ભગવાને, એટલે ભગવાન એમ કે બધી શાંતિ થઈ ગઈ. હવે ચાલુ થવાનું. અત્યારે બધા અમેરિકા જાય, અમેરિકા તો ત્યાં આગળ છોકરો અને છોકરી ઉપડી ગયા હોય, ભણાયો હોય પૈસા આપી આપીને, એટલે પાછા 20-25 લાખ આપી આપીને મોકલે છે પાછા અડધા તો તઈ. એટલે જાય ત્યાં આગળ જાય એટલે છોકરાનો જન્મ થાય. ત્યાં આગળ પાછું જુદી સ્ટ્રેટેજી. છોકરું મોટું ના થાય ત્યાં સુધી એને એકલું ના મુકાય. હવે હોધવો કઈથી? તો મા બાપને બોલાવે પેલો વિઝા લઈને, તો પેલા ડોહન ડોસી બે ઉપડે થાય. શરૂઆતમાં એને સારું લાગે, પણ 15 દિવસ થાય એટલે આખી જેલ જેવું લાગે. ઠંડી આવે, સ્નોફોલ થાય એટલે પગ પગ જકડાઈ જાય. પણ હવે શું કરે? પાછા આવવાના પૈસા ના હોય. એને ગોખ્યું કયું? છોકરાને ઘેર છોકરો છે એટલે પણ હવે જ ઉપાધિ ચાલુ થઈ. ઉપાધિ થાય છે. એટલે આપણે શાંતિ કોને માની? કે ભગવાન બધું જે આપ કરે. આપણે કેમ કે આપણે લેવાનંદ છીએ, દેવાનંદ નહીં. એટલે ભગવાન જે આપે એ આપણા માટે શાંતિ. અને જેવું લીધું તો ગઈ વાત. ભગવાનને બીજો કોઈ દેખાયો નહીં, મારો જ ઉપાડ્યો એમ કે છે. એટલે ભગવાન જન્મ આપે, મોટો કરે પછી લઈ જાય, એમાં આપણું ના ચાલે. અત્યારે જે જન્મે ના જાય તો તમારે ગોધરાની અંદર 100 BHK નું ઘર હોય તો લોચા પડેલા. કારણ કે જે આવે ઉપડે જ નહીં તો શું કરે? એ ભગવાનની હેલ્ધી રીત છે. એ આપે એટલે લે. એટલે એ શાંતિ કોને કહેવાય? તો કે જ્યારે તમે ગમે એવા કમ્ફર્ટ ઝોનમાં રહેતા હોય, ગમે એવી લક્ઝરી હોય, બારને 4 ગાડી પડી હોય, પણ ટાઈમે ચેષ્ટા બોલાય, ટાઈમે પૂજા થાય, વિશેષ નિયમ આવે ચાતુર્માસ, તારે એકેમાં સ્કીપ ના કરો. એનું નામ કૃપા કહેવાય, આશીર્વાદ કહેવાય અને શાંતિ કહેવાય. બીજી લોડી છે એ તમને ખંજવાડવાનું જ છે, એ સાઈડ ઇફેક્ટ વાળું છે, પણ એમાંથી શાંતિ મળે એવી નથી. એ શાંતિ જે છે એ ક્યારે? તો કે જીવનમાંથી કામ જાય, ક્રોધ જાય, લોભ જાય, મોહ જાય, અહંકાર જાય, ઈર્ષ્યા જાય. આ બધું જ્યારે જાય ત્યારે શાંતિ. આ જઈ હોય તેનું જીવન જોજો, એને ઊંઘવા ના દે. એ શાંતિ. એ શાંતિ કરાવતા ભગવાનને આવડે. ભગવાન જે છે એ શાંતિના પ્રદાતા છે. અખિલ મંગલ શાંતિ શાંતિદાતા. એ શાંતિ ક્યારે થાય? કે આ બધું જાય એટલે શાંતિ. સોમા ફોઈ થઈ ગયા આ સત્સંગની અંદર. દાદા ખાચરના ફોઈ, એને વિધવા હતા. એટલે વિધવા એટલે ભગવાનને હેત. એટલે વાત કરે સોમા ફોઈ તો કે હા મહારાજ, તમારી પાસે કઈ છે કે નહીં મરણ ટાણાની મૂડી? કે ના કે મહારાજ મારી પાસે કઈથી હોય કે છે, મારે તો હું તો વિધવા છું, મારે કઈથી હોય? ના કે છે કે હશે તો ખરું. તા કે નથી મહારાજ કે છે, પણ કે જો નીકળે તમારા ઘરમાંથી તો આપી દેવાનું. કે મારે ઉત્સવ કરાવવો છે. તો કે મહારાજ નીકળે તમારું કે છે. હવે એને સેફ ડિપોઝિટ વોલ્ટમાં બધું મૂકેલું સોમા ડોશીએ. એટલે એને ખબર નહીં. એટલે ભગવાનને કહ્યું, ભગવાને બધા ઇન્કવાયરી મોકલી તો બધે તપાસ કરી પણ નીકળ્યું નહીં કશું. પછી ભગવાન તમને કહેતી હતી કે નથી કશું, પણ તમે મંડ્યા રહ્યા કે. કે ના કહે છે એવું ના હોય કે તમને આવડ્યું નહીં કહે છે. એટલે ભગવાન કહે છે હું આવું કહે છે. મહારાજ ગયા સોમા ફોઈના ઘરમાં, એક પાર્ષદને બોલાયો. પછી બધું કે અહીંયા કહે છે તો બધું આમ આમ કરવા માંડ્યા.
અરે પણ મહારાજ બધું આગું પાછું શું કરવા કરાવો છો? તમારી ભગવાનની જાત જ આવી કે છે. તમારા મા બાપને હક ના લેવા દીધો કૃષ્ણ અવતારમાં, ગમે તે અવતારમાં તમે મા બાપને હક લેવા ના દો કે છે. એને એ થતું એટલે બોલે. પછી સોમાફોઈ જે છે, ચૂલો જે હતો ચૂલો ત્યાં આગળ બેસી ગયા. તો પેલા સોમાફોઈને બહાર કાઢવાનું કીધું ભગવાને, કારણ કે મહારાજને અંદર જવું. એટલે પણ કે આ તો મારું ઘર છે, મને શું કા બહાર કાઢો છો? એટલે હું અહીં બેઠી એક બાજુ કે. તો કે ભગવાન કહે છે સોમાફોઈ આવું કે કઈ વાંધો નહીં કે ચાલો કે છે. એટલે સોમાફોઈ ચૂલાની આગળ ઉપર બેઠેલા, ભગવાને જોયું દાળમાં કઈ કાળું છે, અહીં કેમ બેઠી સોમાફોઈ કે છે. એટલે પછી બધું રીકવાયરી બંધ કરી. એટલે કે કોદાળી લાય કે છે. પણ કે ભગવાન કોદાળી શું કરવી? તો તમે ખસી જાવ કે છે. એટલે ત્યાં ખોદવાનું ચાલુ કર્યું ભગવાને. એટલે મહારાજ રહેવા દો, મારું રાંધવાનું. એણે શું પેલો ચૂલો હોય એની આગળ કે છે, આગળ જે પેલી રાખોડી થાય એની નીચે 3-4 ફૂટ ખોદી એમાં ચરુ મૂકેલો ડોશીએ. એ સેફ ડિપોઝિટ વોલ્ટ. અત્યારના તમે તારા મારીને મરી જાવ તો એ સેફ ડિપોઝિટ ખુલે નહીં. પછી ભગવાને ખોદાયું અને એમાંથી ચરુ નીકળ્યો. પછી સોમાફોઈએ જોયું કે સોમાફોઈ આ ચરુ તો નીકળ્યો કે છે. હવે કે છે તમારે આપણે કન્ડિશન શું હતી કે ભગવાન કે છે ચરુ નીકળે તમારો કે હવે હું બોલી એટલે મારથી ના પડાય. તો કે સારું કે છે. એટલે કે લઈ લે બધું. એટલે ભગવાને જન્માષ્ટમીનો ઉત્સવ કરાયો. ભગવાન પેલા નતા હો, એ તમારું લઈને તમારું સારું કરે, તમારું કરી નાખનારા નહીં. સ્વામિનારાયણ ભગવાન તમારા 2 રૂપિયા લે પણ 20નું તમને પાછું આપે. એનું કેલ્ક્યુલેશન જુદું છે, એનું જુદું કેલ્ક્યુલેશન. એ સોમાફોઈ જે છે, પછી બીજે દિવસ મહારાજ ત્યાંથી નીકળ્યા કે સોમાફોઈ, તો કે હા મહારાજ. હવે તમને કશું સાંભળે છે? તો કે જે સાંભળતું હતું એ લઈ ગયા કે તમે કે છે. જે સાંભળતું હતું એ તમે લઈ ગયા. એટલે શાંતિ થઈ. પણ એ તમને ભૂત બનાવે, એ તમને ખ્યાલ ના આવે. એ ભૂત બનાવે, એની અંદર વૃત્તિ રહી જાય. સકલ મંગલ શાંતિદાતા, એટલે શાંતિ એ ભગવાનના ચરણમાં છે. હવે ભગવાન ત્રાતા છે, એટલે ભય મૂકીને એનો આશરો કરવાનો. અંત સમય ગમે એવો આવે પણ મને મારા ઈષ્ટદેવ લેવા આવશે. એ ત્રાતા છે, મને તારનારા છે. ભગવાન મંગળદાતા છે. જીવનના દરેક પડાવમાં મારું મંગળ કરનાર સ્વામિનારાયણ ભગવાન છે. બધું આવી ગયું ને. બધું અહીં પેલી કંકોત્રી આવે માંગલિક પ્રસંગો એમ લખ્યું હોય, પણ માંગલિક પ્રસંગોમાં જ મારા બેટા લડે બધા. એ કઈ માંગલિક નથી. એ માંગલિક લખવાનું જ છે પણ એમાં મંગળ થાય એવું છે નહીં. કેમ કે મંગળ તત્વ નથી. અત્યારે કોઈ પણ લગ્ન થતું હોય, સારા સારા હરિભગત વંદુના પદ ના બોલાય, ધૂન ના બોલાય. એ સમજવાની વાત છે. આખી વાત જે છે એ વસ્તુ એવી, એ સમજવું પડે. આ મયુરભાઈ છે એના ઘેર, એને છોકરાનું લગ્ન હતું. તે ભાઈ આપણે લગ્નમાં આવવાનો કાર્યક્રમ આપણો નહીં, સમયો કરાય. સમયો કરાવી હરિભક્તો તેડાયા અને ધૂન કરી કથા વાર્તા થઈ. એ લગ્ન ક્યારે ફેલ ના જાય. કેમ? એ મંગલાચરણ કહેવાય. એ મંગળ તત્વ એ જ્યાં બેસે ત્યાં બધું મંગળ થાય. ભગવાન શાંતિના દાતા છે. બહારના જગતમાં નહીં, શાંતિ બહારની નહીં પણ અંદર. કહે છે ને હાથમાં માળા ને પેટમાં લહરાય, એમ કે છે લ્યા. અંદર ફાયર જ હોય, નર્યો ફાયર. એ અંદરની જે શાંતિ એને આપનારા સ્વામિનારાયણ ભગવાન છે. હવે શું કહે છે? માટે તમારું કરુણા નિધિ સત્ય નામ. પહેલામાં પહેલું વિશ્વના ઈશ, સકલ વિશ્વતણા વિધાતા, ત્રાતા છે, સકલ મંગલ શાંતિના દાતા. આ 5 વસ્તુ મૂકી. 2 લાઈનમાં 5 વસ્તુ મૂકી દીધી. આને તમે ખોલો તો કેટલી ઊંડી વસ્તુ છે. આ સ્તુતિને તમે સમજો તો તમારા જીવનની અંદર આખી ફિલોસોફી આવી જાય. પણ એના રીતે એ સ્તુતિ બોલાવી જોઈએ ને એ સ્તુતિ તમારા જીવનની અંદર એવી રીતે ફ્લરિશ થવી જોઈએ. કરુણા નિધિ કેમ કે છે? કરુણાનો સાગર એ સ્વામિનારાયણ ભગવાન. એ બધા અવતારો થઈ ગયા. અજામેલની કથા ભાગવતમાં બધાએ સાંભળી હશે. એ પાપી હતો પણ એનું છોકરાનું નામ નારાયણ પાડ્યું.
ભગવાન એનો ઉદ્ધાર કર્યો. ગજેન્દ્ર મોક્ષની વાત આવે છે. હાથીને મગરે પકડ્યો અને ભગવાને ઉપરથી ગરુડ તજીને પહાડા પધાર્યા. ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ, ગુના કરીને માફ. પણ એનો અર્થ એવો ને અમે ગુના કરતા રહીશું, તમે માફ કરતા રહેશો. જોલ્યા પાછા અવરું ના પકડતા. એટલે એ ભગવાન જે છે એ કરુણા નિધિ છે, કરુણાના સાગર છે. કરુણા એટલે શું? પછી તમારે કરવાનું ના રહે કશું. ભગવાને બિગિનિંગમાં માગ્યું રામાનંદ સ્વામી પાસે કે તમારો ભક્ત જે છે, આશ્રિત છે, એના પ્રારબ્ધમાં રામપત્ર હોય, દુઃખ હોય, એ મને પ્રાપ્ત થાવ. એને એક રોમમાં દુઃખ થવાનું હોય તો એનો રોમે રોમે મને દુઃખ થાય, પણ મારો આશ્રિત છે એ ક્યારે દુઃખી ના થાય. એ ભગવાને માગ્યું. જેતરપુરની ગણિકા, આ કરુણાની વાત છે. ભગવાને જેતલપુરમાં વિષ્ણુ યાગ કર્યો તો બધે તે ઘડે ફ્લોર મિલ નથી, એટલે બધે ઘઉં આપે. લાડવા કરવાના ઘઉં છે ના, લોટ છે નો થાય, એટલે બધા ગાળામાં ભગવાન નીકળે, એટલે બધાને ભગવાન આપે એટલે વધારે લે પહેલાં, એમ કરીને લે. અને એ ગણિકા જે હતી એના અંદરથી થયું, મારે એમ કે ભગવાન આ વિષ્ણુ યાગમાં લોટ દળવો છે કે છે. જો એને અંદર થયું, એના અંદરથી વાઈફાઈમાં આવ્યું છે કંઈક એને થયું. ભગવાનને ત્યાં લોટ આપે છે તો કોક બોલ્યો, ભગવાને તો આખા માણસ દળે શકે છે. ગણિકા એટલે મુજરો કરે ને, તઈને બધા લઈ જાય તો કે માણસ દળે છે, તો તાકે એ જે હોય એ. પછી એ ગણિકા જે હતી એને આખી રાત એને કોઈ જણા મુજરા કરેલા, મેદી મૂકેલી હોય, વીંટીઓ પહેરેલી હોય, મોગરાની હેરો બાંધી હોય. હવે એને આવે દળવાનું, એ તો સિલેબસ બહારની વાત કહેવાય. પણ આખી રાત એને ભગવાનની મૂર્તિનું ચિંતન કરી અને લોટ દળ્યો. પછી ભગવાન સભામાં હતા ત્યાં દૂર ઊભા રહ્યા. પાર્ષદને ભગવાને સલાહ કરી કે એ જે લઈને લેતા આવો. એ ટોપલો ભરીને લોટ લઈને આવી એ ગણિકા. ને મહારાજે લોટ મંગાયો કે તારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ લ્યો. તો કે ભગવાનને પાછો હોય અમારે દોઢ ડાયા હોય પાછા. મહારાજ કહે તો કે મુજરો કરનારી તમે આ કેમનું કીધું? એટલે કે આખી રાત એના હથેળીની તસરો પડી ગઈ છે કે લોહીની, એ જુઓ. એટલે ભગવાનને છાલા બતાવ્યા કે જેને પોતાના કલ્યાણ માટે આવી લગન લાગે એને અમે લેવા આવીએ. આને કરુણા નિધિ કહેવાય. એ કરુણા નિધિ. પછી જોબન પગી, આ બધાનો તમે ઇતિહાસ જુઓ તો એ કોઈ જગ્યાએ ફિટ ના થાય. પણ એ સ્વામિનારાયણ ભગવાને માત્ર ને માત્ર કરુણા કરી, એના કારણે એ શક્ય બન્યું. એટલે સકલ જગતના વિધાતા, મારા ત્રાતા, મારા જીવનમાં સર્વ મંગળના આપનારા, પરમ શાંતિના પ્રદાતા, મારા ઉપર અપાર કરુણા વરસાવનારા, હે કરુણા નિધિ, મારું સર્વસ્વ તમારા ચરણોમાં સમર્પિત છે. સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. આખી વાત જે છે આ સ્તુતિ છે. રોજ જે આપણે બોલી જઈએ છે ને, પણ એની અંદર આટલું રહસ્ય છે. આ વાતને સમજવી પડે. એની અંદર વચનામૃત આવી જાય, કીર્તનો આવી જાય, બધાના લાઈફના પ્રસંગ આવે. તો એ સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. હવે સાષ્ટાંગ જે છે, આજની જે તમારી સભા જે છે ને, હું ઉપદેશ દેવા નહીં આવ્યો, હું શીખવાડવા આવ્યો છું. હું પ્રીચર થઈને નહીં, ટીચર થઈને આવ્યો છું. શીખવાની વાત છે. આપણે સાષ્ટાંગ નમસ્કાર કરીએ છીએ, બરાબર? સાષ્ટાંગ એટલે શું? 8 અંગે કરીને તમે ભગવાનને નમસ્કાર કરો છો, એને સાષ્ટાંગ કહેવાય. હવે સાષ્ટાંગમાં પહેલો હાથ આવે, આમ કરીને હાથ મૂકીએ છીએ. પછી પગ, ઢીંચણ, છાતી, મસ્તક, દ્રષ્ટિ, વાણી અને મન. આપણે તો પડ્યા એમ. મારે 51 દંડવત પૂરા કરવા, લે પૂરા કરવા નથી. આ પૂરો તો તું થઈ જવાનો છું. આપણે ક્વોન્ટિટીમાં પડ્યા, ક્વોલિટીમાં નહીં. ક્વોન્ટિટેટિવ ભજન અને ક્વોલિટેટિવ ભજન. ભગવાનને એકવાર વાત કરી કે બધાને પૂછ્યું કે
કે તમે કેટલી માળા કરો છો, તમે કેટલી માળા કરો? તો મુક્તાનંદ સ્વામી કહે છે હું 51 માળા કરું છું. તો બધાને એમ થાય મુક્તાનંદ સ્વામી જે 51 માળા કહે છે, તો બધાને એમ. તો ભગવાન કહે છે કે 51 કેમ? કે મહારાજ હું જ્યારે માળા કરું, પછી માળા કરતો 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 તમારી વૃત્તિમાં, તમારા શરીરના ચિહ્નોમાં ધ્યાન કરતો 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 માળા કરું, પણ સહેજ જો ગાફલે થઈ જાય તો પાછી અગેન ચાલુ. 25 કરી હોય તો પછી જો કંઈક લોચો પડ્યો એટલે પહેલેથી ચાલુ કરવાનું. કરી જોજો તો ખરા. 51 હાની આપણે થાય જ નહીં. કેમ? આપણે મેળ પડે નહીં ને. કેમ? કે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું વાંદરું વૈકુંઠમાં ટકે નહીં, કહે છે વાંદરું વૈકુંઠમાં ટકે નહીં. એટલે ભગવાનના ધામમાં રહેવાય એવા ગુણ કરવા, એમ કે છે. આપણાથી થાય નહીં, મૂળ વાંદરાની જાત. વૈકુંઠમાં ટકે નહીં. ભગવાનનું ભજન એમાં જે કરવાની જે વાત છે, એમાં આ એક વસ્તુ બહુ સમજવાની છે. એમાં સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. હવે જ્યારે આપણે દંડવત કરીએ ત્યારે 2 હાથ આમ કરવાના, આમ ક્રોસ. એટલે સ્વામિનારાયણ, પહેલું સ્વામિનારાયણ ભગવાન મારી સામે ઊભા છે. એમના 2 ચરણ છે. એમાં જમણા ચરણમાં જમણો હાથ અડાડું છું, ડાબા ચરણમાં ડાબો હાથ અડાડું છું. કર્યો કોઠારી? કાલથી કરજો આવું. જમણા ચરણમાં જમણો હાથ ને ડાબા ચરણમાં ડાબો હાથ. સામે ભગવાન ઊભા છે. એના 2 ચરણનું માનસીમાં એક ચિત્ર ઊભું કરવાનું, ભગવાનના ચરણારવિંદનું. પછી એમાં જુદા જુદા અંગ આવે છે. તેની અંદર પ્રેમાનંદ સ્વામીએ ધ્યાન મંજરી ગ્રંથ લખ્યો. એમાં એક વાત લખી, અષ્ટાંગ યોગ સાધન સકલ સુકૃત અનંત અપાર સબકો યહ સિદ્ધાંત હૈ હરિપદ ચિંતન સાર. તમે અષ્ટાંગ યોગની સાધના કરો, અનેક પ્રકારના સુકૃત્ય કરો, બધાનો સિદ્ધાંત કયો? કે હરિપદ ચિંતન સાર. તમે વંદુના પદ બોલો, વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રેલો. અહીંથી ચાલુ થાય છે, એન્ડ ક્યાં આવ્યો? ચરણારવિંદ પર થયું. મસ્તકથી ચાલુ થાય છે, પણ એનું છેલ્લું ફાઇનલ ડેસ્ટિનેશન ચરણારવિંદ આવ્યું. ચેષ્ટા બોલો, એની અંદર પ્રેમ કે પર્યંક પર પ્રભુ કરત સુખ આરામ મુક્તાનંદ નિજ ચરણ ઢીગ ગુણ ગાવત આઠો જામ. જો છેલ્લું ક્યાં આવ્યું? ફાઇનલ ડેસ્ટિનેશન ચરણારવિંદ આવ્યું. એટલે સાષ્ટાંગ પ્રણામ એ જેવી તેવી વાત સમજવાની નહીં. એ કસરતની વસ્તુ નથી. એ તમારા શરીરને, મનને ને આત્માને પરમાત્માનું અનુસંધાન કરાવવાની એ વસ્તુ છે. એટલે એમાં પહેલા હાથથી જે આપણે કર્યું ને, તો ભગવાનના ચરણમાં 2 હાથ મૂક્યા આપણે. એટલે એ વખતે આપણી અંદર એક ઓટો સજેશન મૂકવાનું કે હવે આ હાથ જે છે એ ભગવાન અને ભગવાનના સત્પુરુષની સેવા કરશે. એ હાથનું પહેલું કમિટમેન્ટ આવ્યું. પછી પગ, મારા પગ જે છે એ હંમેશા સત્સંગમાં ફરશે, સત્સંગની સેવાની અંદર ફરશે. પછી છાતી, આપણી છાતી છે. આ છાતી જે છે એ હૃદય સ્થાન આવ્યું, એ હૃદય ચક્ર છે. તો આ હૃદય જે છે એ મારું હૃદય તમારા પ્રત્યે પ્રેમ અને ભક્તિથી ધબકતું રહે. હૃદય જે છે એક ભગવાનની પ્રેમ અને તમારી ભક્તિથી ધબકતું રહે. એ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ સ્તુતિમાં બોલવાનું, અંદરથી વસ્તુ. મારા હાથ, મારા પગ, મારી છાતી, મસ્તક. એટલે અહંકારને છોડીને તમારા ચરણની અંદર આ મસ્તક કાયમ નમશે. એ મસ્તક આવ્યું. પછી દ્રષ્ટિ, આંખો. હે ભગવાન, મારી જે આ આંખો જે છે એ કાયમ તમારું અને તમારા સંત હરિભક્તોનું દર્શન કરશે. વાણી, જો વાણી જે છે, તો હે મહારાજ, આ જે મારી વાણી છે એ તમારા જ ગુણગાન ગાશે, તમારા મંત્રનો જાપ કરશે, તમારી લીલા ચરિત્રને ગાશે. આ એક કમિટમેન્ટ છે. સાષ્ટાંગ પ્રણામ, એની અંદર આ વાણી આવી. પછી મન, હે મહારાજ,
મારું આ મન જે છે અખંડ તમારું મનન કરશે, સ્મરણ કરશે. આને સાચો સાષ્ટાંગ કહેવાય. અડધા તો સાષ્ટાંગ અડધેથી ઊભા થઈ જાય. તો જોવા જેવો આ કાર્યક્રમ હોય. પગે લાગવાની જે વાત છે, પગે લાગવાનું તો ગયું જ છે, આપણે ઘૂંટણે જ લાગીએ છીએ અહીંયા, કારણ કે બહુ નીચે નમાતું જ નથી. બધો સિલેબસ બદલાઈ ગયું છે આપણે, પણ એ આખું આપણે ભૂલવા માંડ્યા બધી વસ્તુ. એટલે એ જે નમન કરવું, સાષ્ટાંગ કરવા, એની અંદર તમારા શરીરના આટલા અંગો એ ભગવાનની મૂર્તિમાં જોડાય છે. એનું એક સિમ્બોલ છે, એ સાષ્ટાંગ પ્રણામ કહે છે. તો માટે તમારું કરુણા નિધિ સત્ય નામ, સાષ્ટાંગ નાથ તમને કરું હું પ્રણામ. ભગવાન તમને હું સાષ્ટાંગ પ્રણામ કરું છું. હવે મેં જે વાત કરી ને તમને, પહેલું વિશ્વેશ છો સકલ વિશ્વ તણા વિધાતા, ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા. આ જે છે એમાં ભગવાનના ગુણોની વાત છે. એમાં સંસ્કૃતમાં એક ઉક્તિ છે, સ્તુતિ ગુણકથનમ, સ્તુતિ ગુણકથનમ પ્રાર્થના કૃપા યાચનમ. સ્તુતિ જે છે, સ્તુતિ પહેલી બે લાઈન સ્તુતિની છે. એમાં ભગવાનના ગુણો, તમે વિશ્વેશ્વર છો, સકલ વિશ્વના વિધાતા છો, ત્રાતા છો, સકલ મંગલ ને શાંતિના દાતા છો. આટલી વાત આવી, એ સ્તુતિ થઈ. એમાં ભગવાનના ગુણનું વર્ણન છે. પછી ભગવાન પાસે પ્રાર્થના કૃપા યાચનમ, ભગવાન પાસે કંઈક યાચના કરવાની. આ યાચના કઈ? યાચના બધા હોશિયાર. જો જવાનું હોય પૂનમે, એક દિવસ આગળથી આખો એસે લખાઈ જાય કે હરિકૃષ્ણ મહારાજ આગળ જાઉં કેટલું માગવાનું, એનું લિસ્ટ તૈયાર જ હોય આપણું માગવાનું. પણ એ બધું કયું માગી આવે? અહીં જ, બીજું કંઈ નહીં. અહીંથી બહાર લઈ જાય એવું એક કંઈ ના હોય. અહીં તમને બાંધે એ જ તમને લઈ જાય. એ તમને માગેલું એ પેલું નહીં, પણ માગવાનું કયું? કે ભગવાન પાસેની કૃપાની યાચના, એને પ્રાર્થના કહેવાય. તો સ્તુતિ ભગવાનના ગુણ, લીલા ચરિત્રનું ગાન, એના ઐશ્વર્ય મહિમા, એની સાથે સ્તુતિ જે છે એમાં ભક્ત ભગવાન પાસે કંઈ માગતો નથી. તમે વિશ્વેશ્વર છો સકલ વિશ્વ તણા વિધાતા, ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા. કશું માગ્યું તમે? ભગવાનના જે ગુણ એને તમે વર્ણવ્યા તમારી વાણીથી. માત્ર ભગવાન જેવા છે તેવા એનું સ્તુતિમાં વર્ણન છે. એ સ્તુતિ કહેવાય. હવે સ્તુતિનો હેતુ શું? તો કે ભગવાનને પ્રસન્ન કરવાનો નથી. સ્તુતિથી ભગવાનને પ્રસન્ન થવાનું કેમ? તો કે ભગવાનને એના ગુણ ક્યાં સાંભળવા છે? ભગવાનને એના ગુણ સાંભળવા નથી, પણ ભગવાનના ગુણ તમે સંભાળો તો એ થોડા થોડા ગુણ તમારી અંદર આવે, તમારી અધ્યાત્મની યાત્રા આગળ ચાલે. એટલા માટે સ્તુતિ કરવાની. એ પાછું તમને અધ્યાત્મના માર્ગે આગળ લઈ જાય, એના માટે સ્તુતિ છે. પછી પ્રાર્થના. પ્રાર્થના એટલે શું? તો કે પોતાની અંદર અસમર્થતા હોય, આપણી કેપેસિટી બહારની વાત હોય. એ ભગવાન હવે તો તમે કરશો તાર થતા કરી આવ્યો ને બધું, અત્યારે શું લેવા ભગવાન પાસે ગયો? પણ કહે છે જ્યારે દાવ ડિક્લેર થઈ જાય બધેથી, તારે છેલ્લો આશરો ત્યાં આવે. પોતાની લિમિટેશન્સ એને સ્વીકારીને જ્યારે એને દૂર કરવા ભગવાન પાસે તમે કૃપા કરો, એવી પ્રાર્થના કરીએ. ભગવાન પાસે શક્તિ માગે, અંતઃશત્રુ સામે લડવાની મને શક્તિ આપો. પછી મને સદબુદ્ધિ આપો, તમારી ભક્તિ કરવાની પ્રેરણા આપો. આ માગવું પડે ભગવાન. આ માગતા આપણને ના આવડે. સર્વમંગલનો તમે અભ્યાસ કરો, તેમાં સતાનંદ સ્વામીએ લખ્યું, ઓમ ભક્તિ પ્રદાય નમઃ. ઓમ ભક્તિ પ્રદાય નમઃ. હે સ્વામિનારાયણ ભગવાન, તમારી એકાંતિક નિષ્કામ ભક્તિ મને પ્રાપ્ત થાય એવી મારા પર કૃપા કરજો. આપણને આ બુદ્ધિ આવે નહીં. ભગત કેમ થતા નહીં? માગ્યું જ નથી આપણે. તો માગ્યા વગર માય ના પીરશે. ખાલી આટલું બોલજો, એક માળા રોજે કરવાની. ઓમ ભક્તિ પ્રદાય નમઃ, ઓમ ભક્તિ પ્રદાય નમઃ,
ઓમ ભક્તિ પ્રદાય નમઃ. આટલું જ આ મારો મંત્ર નથી, સતાનંદ સ્વામીનો લખેલો. આ તમે કરો તો તમારી અરજી ભગવાન પાસે જાય, અને તમારી ભક્તિમાં વૃદ્ધિ ના થાય તો આપણે ગેરંટી, આ નંદ સંતોની વાત છે, તમારી ભક્તિને ચોક્કસ વધારે ને. જ્યારે કોરોના હતો, કોરોના ત્યારે દિવસના 3 સેશન કરતો હતો બધાની જોડે પ્રાણાયામના. એમાં પ્રાણાયામના 45 મિનિટનું સેશન હોય, છેલ્લે 10 મિનિટ એક પોઈન્ટ ઉપર બોલવાનું. એમાં બધાને એક વખત આવો નિયમ આપેલો, ઓમ ભક્તિ પ્રદાય નમઃ, ઓમ ભક્તિ પ્રદાય નમઃ, ઓમ ભક્તિ પ્રદાય નમઃ. પછી ઓમ નિર્ભયાય નમઃ, ઓમ નિર્ભયાય નમઃ. બધાનામાં આમ થતું હતું, બધાનો બીપી. આજ આપણો વારો, કાલે પેલો ગયો, બધાના વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન હતા. ઓમ નિર્ભયાય નમઃ, ઓમ નિર્ભયાય નમઃ. આ એક મંત્ર આધીન દેવતા. તમે જ્યારે કોન્શિયસ થઈને પ્રેમથી સમજીને કોઈ મંત્રને બોલો તો એના અધિષ્ઠાતા દેવ તમારી અંદર એ મૂકે. એટલે જે પ્રાર્થના જે છે બહુ સમજવાની. હે નાથ, મને તમારી એકાંતિક ભક્તિ આપો, મને તમારા ચરણની સેવા આપો, મારા દોષને દૂર કરો. આમાં ભગવાનના ગુણનું વર્ણન નથી, આમાં યાચના છે. એટલે જ્યારે સ્તુતિ અને પ્રાર્થના આ બે ભેગા થાય ત્યારે ભક્તિ થાય. સ્તુતિ અને પ્રાર્થના આ બે જુદા જુદા વસ્તુ છે. વિશ્વે સચો સકલ વિશ્વ તણા વિધાતા, ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા. અહીંયા આગળ સ્તુતિ પતી ગઈ, પછી પ્રાર્થના શરૂ થાય છે. એને માટે તમારું કરુણા નિધિ સત્ય નામ, સાષ્ટાંગ નાથ તમને કરું હું પ્રણામ. એટલે જ્યારે આપણી સ્તુતિ એમાંથી પરમાત્માના પ્રત્યે આપણને દાસત્વનો ભાવ થાય, પ્રેમ ઉદ્ભવે, ત્યારે એ સ્તુતિમાંથી એ પ્રાર્થના બને. એ પ્રાર્થના જે છે બહુ સમજવાની વાત છે. સ્તુતિ જે છે એમાં ભગવાનના મહિમાનું દર્શન કરાવે સ્તુતિ. પ્રાર્થના જે છે એ ભગવાન સાથે તમારા હૃદયમાં ગાઢ ભક્તિનો સેતુ બાંધે છે. એ પ્રાર્થના જ બાંધે. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી, લોહ ચમક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતી દરબાર માંથી ઘોડી. આજે વાત કરી એ કેમ કહ્યું? આ પહેલી ભગવાનને એ પ્રાર્થના કરે છે ત્યારે શું કહે છે? આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુર, જાવો પ્રભુ રામ નવમી નથી દૂર, સેવક દાસ પ્રેમાનંદ હજુરી. જોયું? આ વાત જે છે સ્તુતિ, એ સ્તુતિ શું કરે છે કે પ્રાર્થના શું કરે છે? પરમાત્મા સાથેનો એક બોન્ડ એ બાંધે છે. એ પ્રાર્થના જે છે હૃદયમાં ભાવ કરે છે. સ્તુતિ જે છે શ્રદ્ધા વધારે. સ્તુતિ કરી વિશ્વેશ્વચો સકલ વિશ્વ તણા વિધાતા, ત્રાતા તમે સકલ મંગલ શાંતિદા. એ શ્રદ્ધા વધારી. મને તારનારા મારા ભગવાન છે, એ શ્રદ્ધા વધારી. પ્રાર્થના કૃપાનો અનુભવ કરાવે. સ્તુતિ કરી પછી જ્યારે પ્રાર્થના થઈ તો ભગવાનની કૃપા જે છે એ તમને અનુભવ થાય. સ્તુતિ જે છે ભગવાનના ગુણોનું સ્મરણ કરાવે. ભગવાન આવા છે, ભગવાન દયાળુ છે, ભગવાન દુઃખને હરનારા છે, ભગવાન ગરીબ નિવાજ છે, ભગવાન ભક્તવત્સલ છે, એ ગુણને સંભાળે. જ્યારે પ્રાર્થના જે છે એ ભગવાનના ચરણમાં આત્મસમર્પણ કરાવે છે. માટે તમારું કરુણા નિધિ સત્ય નામ, સાષ્ટાંગના તમને કરું હું પ્રણામ. એ સમર્પણ થયું. છેલ્લું ડેસ્ટિનેશન ત્યાં આવ્યું. બધું કરીને જવાનું ક્યાં છે? તો ભગવાનના ચરણારવિંદમાં. સ્તુતિ એ ભગવાનના મહિમાની ગંગા છે. સ્તુતિ એ ભગવાનના મહિમાની ગંગા. ગંગા એટલે શું? ગંગામાં જે નાય એને પવિત્ર કરે. અત્યારે કોઈ જાત્રા જાય, ગંગા જળ લાવ્યો એમ કે તરત જ કે એ કે તમને
બીજેથી કોઈ બિસ્લરી લાવે, બોલ્યો કોઈ? ગંગાજળ લાવ્યો એમ કહે છે. એ ગંગા પવિત્ર બનાવે, એમ ભગવાનની જે સ્તુતિ કરીએ એમના ગુણ તમને પવિત્ર બનાવે. અને એ મહિમાની ગંગા છે. અને પ્રાર્થના એ ભક્તના હૃદયમાંથી વહેતી પ્રેમ લક્ષણા ભક્તિ અને શરણાગતિની ધારા છે. એ જે પ્રાર્થના જે છે એ ભક્ત હોય એની જે પ્રેમ લક્ષણા ભક્તિ હોય, એનો જે ભગવાન પ્રત્યેનો પ્રેમ હોય એ વહે છે, એ પ્રાર્થના છે. સ્તુતિ તમને ભગવાનના વૈભવ સુધી લઈ જાય. સ્તુતિ ભગવાનના વૈભવ સુધી લઈ જાય અને પ્રાર્થના ભગવાનના હૃદય સુધી લઈ જાય. જો આટલો ફેર છે. ઉદ્ધવજી ગોપીઓને કહે છે કે ગોપીઓને તમે સમજાયો કે હું એનાથી દૂર થયો, તો ગોપીઓના આત્માની અંદર જે પરમાત્મા હતા એ હૃદયમાં પેસી ગયા. એ હવે ઉદ્ધવ પાસે સ્તુતિ છે ને ગોપીઓ પાસે પ્રાર્થના છે. તો ઉદ્ધવને ગોપીઓએ બીટ કરી કે તમે આટલું બધું કહે છે તો શરીર પરથી ઠઠારો તો જતો નથી, આટલા ઘરેણાં પહેર્યા, આટલા વસ્ત્ર પહેર્યા, પણ એમ કે અમારી વાત જુઓ કે અમને તો અહીંયા કૃષ્ણ ભગવાને ગાયો ચારી, અહીંયા અમારા ગાલ ખેંચ્યા, અહીંયા અમારા કપડાં લઈ લીધા, અહીંયા અમારી મટકી ફોડી, અમને બધું યાદ છે બધું કે. પણ એને આગળ જવા દે, પણ અમે મરી જઈશું અને અમારું જે હાડકું જે છે એની કોઈ વાસળી બનાવશે અને એની અંદર કંઈક બોલશે તો એ કૃષ્ણ 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 એમ બોલશે. એ ગોપીઓની પ્રાર્થના છે. સ્તુતિ જે છે એ ભગવાનના વૈભવ સુધી લઈ જાય અને પ્રાર્થના જે છે ભગવાનના હૃદય સુધી લઈ જાય. આ બે વાતને કાયમ સમજવાની. એટલે જ્યાં સ્તુતિ અને પ્રાર્થના ભેગા થાય, જ્યાં સ્તુતિ અને બેવ જોઈએ, પાછું એકનું નહીં. સ્તુતિ પ્રાર્થનામાં જવા માટે સ્તુતિ જોઈએ, સ્તુતિને છોડવાની નહીં, પણ સ્તુતિની જોડે પ્રાર્થનાનું એટેચમેન્ટ જોઈએ. એટલે સ્તુતિ અને પ્રાર્થના ભેગા થાય એ તમને એકાંતિક ભક્તિ તરફ ગતિ કરાવે. એકાંતિક ભક્તિ કહેવાય એને. આ જ સાચી ભક્તિ છે, આ જ સાચી ઉપાસના છે. ઉપાસના એટલે ભગવાનના ચરણારવિંદ એનો જે આપણે આશ્રય કરીએ અને એમાં સ્વામી સેવક ભાવે એમની ભક્તિ કરીએ, ઉપાસના કરીએ, એનાથી આગળ કશી વસ્તુ છે નહીં. એટલે આ વાતને કાયમ ધ્યાનમાં રાખવાની. એટલે વિશ્વે સ્વચો સકલ વિશ્વ તણા વિધાતા, ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા, માટે તમારું કરુણા નિધિ સત્ય નામ, સાષ્ટાંગ નાથ તમને કરું હું પ્રણામ. એ સાષ્ટાંગ પ્રણામ કરીએ ત્યારે જે 8 અંગ એને તમે એ સાષ્ટાંગ જે આવ્યો આપણા સંપ્રદાયમાં, તમે જો તેનું સાયન્ટિફિક ડેરિવેશન છે. બધા એનિમલ જે છે, એનિમલ 4 પગાળા, એ બધા પેરેલલ ટુ અર્થ છે. એનો જે મેગ્નેટિક ફિલ્ડ હોય એના અંદર અસર ના કરે. માણસ વર્ટિકલ છે, માણસ કાટખૂળો છે, આપણે આમ ચાલીએ છીએ, બરાબર? પૃથ્વી આમ છે, આપણે આમ ચાલીએ છીએ. તમારા શરીરનો મેગ્નેટિક ફોર્સ એને અંદરથી લીકેજ એ લઈ જાય, ગ્રેવિટી. એટલે એ આપણે સાષ્ટાંગ પ્રણામ કેમ આવ્યા? તો કે પેરેલલ ટુ ધી અર્થ. પહેલું જોગ્રાફિકલ એનું જે ડિસ્ક્રિપ્શન છે, મેગ્નેટિક ફોર્સ એનું જે સાયન્સ છે એનું તમને શારીરિક પહેલું એની અંદર ચાર્જિંગ થાય છે, પછી એની અંદર સાયન્ટિફિક અને સ્પિરિચ્યુઅલ વસ્તુ કઈ પહેશે કે ભગવાનના ચરણારવિંદની અંદર જે ઉર્જા જે છે એ તમારો હાથ અહીં કપાળ આવ્યું, અડાડી એટલે અહીં આજ્ઞા ચક્ર આવ્યું, અહીં છાતીનું, એ છાતીનું હૃદય ચક્ર છે. આ બધા 6 ચક્રો છે શરીરની અંદર. એ ચક્રો તમારે એક્ટિવેટ કરવાનું જે વિજ્ઞાન જે છે એ આપણા સાષ્ટાંગ પ્રણામ છે. માત્ર હુઈ જવાની આ પ્રોસેસ નહીં, એની સાથે આપણે આ મૂકવાનું કયું, આ સાયન્સ મૂકવાનું, અધ્યાત્મ મૂકવાનું ને આપણો ભાવ મૂકવાનો. એ તમને ભગવાન સુધી પહોંચાડનારો થાય. એટલે બહુ નાનામાં નાનો શ્લોક છે. સત્સંગમાં બધે ફૂલ્લી ગવાય છે, નાનું છોકરું બોલશે, પણ એનો અર્થ છે એ ગંભીર છે. એ બે ભેગું થાય તો તમારી અંદર અધ્યાત્મ એ તમને ઊંચે લઈ જાય ને પરમાત્માની નજીક લઈ જનારી આ વાત છે. એટલે આ વાતને કાયમ ધ્યાન રાખજો. આજે 2 વર્ષથી ચાલતું હતું અમારે, આવીશું એમ ચાલતું હતું.
પણ દરેક વસ્તુનો યોગ હોય. આજે એનો યોગ થયો, તમારા બધાનો ભાવ, એટલે અહીંયા હું આવ્યો અને આ ભગવાનની બે વાત મને જે ભગવાને બુદ્ધિ સુજાડી એના પ્રમાણે તમને કહી, પણ એ વાતને તમે ધ્યાનમાં લેજો. આ સત્સંગ કેટલાય મોટા પુરુષો અહીંયા આવેલા છે, એમણે એમને સત્સંગના સંસ્કાર આપેલા છે, પણ દરેક વસ્તુ છે ને સોફ્ટવેર હોય, સોફ્ટવેર એ અપડેટ હોય પણ એને અપગ્રેડ કરવું પડે પાછું. પેલા આઈઓએસ અંદર આવે છે ને અપગ્રેડેશન, મહિનો થઈને આવી જ જાય, અપગ્રેડ કરો એટલે લેટેસ્ટ જે હોય અંદર સોફ્ટવેરમાં આવતું જાય, એટલે એને અપગ્રેડ કરવો પડે. એમાં ભગવાનની જે વાણી છે એને અપગ્રેડ કરતાં શીખવું પડે. એ જો થાય તો આપણે ભગવાનના આકાર તરફ વધારે ને વધારે નજીક જઈ શકીએ. તો આજે આ સમયો થયો એટલે અમે એને સમયો કહીએ. સમય આમ બધું શીખવાનું હોય, આ શીખવાની વસ્તુ છે. ડિસિપ્લિન, ભગવાનની ક્રિયા, ભગવાનની મૂળ વસ્તુ એ આપણે જેટલી ને જેટલી ભગવાન અને નંદ સંતો એમણે જે વાત કરી એને પકડી રાખીએ તો એનાથી બહુ મોટો ફાયદો થાય. આ ગામનો બીજો પોઝિટિવ પોઈન્ટ કયો છે કે બધાનો આ બધા ડબ્બા છે, આપણે એન્જિન વડતાલ, એ બધા ડબ્બા જોડેલા છે વડતાલ જોડે. વડતાલ એન્જિન છે. જેમ ગાડી હોય, ગાડીની અંદર એસી કોચ હોય, બધું ફેસિલિટી હોય, પણ આગળ એન્જિન ના હોય તો પટ્ટા ઉપર જ રહે, ડબ્બો ચાલે નહીં, આગળ એન્જિન જોઈએ. એમ વડતાલ એન્જિન છે ને આ બધા ડબ્બા છે, પણ એ ડબ્બા જોઈન્ટ ક્યાં છે? વડતાલના એન્જિન જોડે. હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ જોડે તમારો નાતો છે. એ વધારે ને વધારે મજબૂત થાય એની મેં વાત કરી છે. સોફ્ટવેર અપડેટ તો છે જ, પણ અપગ્રેડ કરવાની વાત મેં થોડી તમને બતાવી. એને અપગ્રેડ કરતા રહેવાનું અને તમને અંદરથી સાક્ષીમાં એ જવાબ આપે એવો આ સત્સંગ છે, એને એનો મહિમા છે. હવે થોડીક વાર ધૂન બોલાવી આપણે પૂર્ણાવતી કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દુઃખ દરિયા संसार से तुम बिन कौन तारे. सहजानंद नाव समान हो, सहजानंद नाव समान हो, हम शरण तुम्हारे. स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण. 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 स्वामी नारायण 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 नारायण नारायण.
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 હાથ લકુટિયા લે ફીરે થર થર કંપત શીશ મુક્ત કહે મહા દુઃખ સહે તો ન ભજે જગદીશ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ